વિજ્ઞાન જાથાના એક કોઈ વ્યક્તિ છે કે જેના દ્વારા એક વાહિયાત સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું છે, જે ખૂબ દુઃખદ સ્ટેટમેન્ટ છે. એમના દ્વારા આમ તો જોવા જઈએ તો જેને આપણે ગુજરાતનું ગૌરવ કહી શકાય, ગુજરાતનું ઘરેણું કહી શકાય એવા અંબાલાલ કાકા ઉપર પ્રહાર કર્યો છે કે અંબાલાલ કાકા છે આમ તો એ વ્યક્તિના પિતાની ઉંમરના છે, છતાં પણ એની સાથે તોછડાઈ ભરી વાત કરી અને એમને જે વર્તન કર્યું છે તે ખરેખર અસભ્યતા ભર્યું વર્તન છે. હવે અંબાલાલ કાકા જે આગાહી કરે છે, વરસાદની આગાહી, એ તો વર્ષો જૂની આપણી એક પરંપરા છે. આપણા ભારત દેશની અંદર જે વડીલો થઈ ગયા, ઋષિમુનિઓ થઈ ગયા છે, જે વર્ષોથી વિજ્ઞાનનું કામ કરતા આવ્યા છે, આજથી હજારો વર્ષો પહેલા પણ ઘણા બધા વિજ્ઞાનના જે સિદ્ધાંતો આપ્યા છે એ આજની તારીખે આધુનિક વિજ્ઞાન છે એને પણ માન્ય રાખવા પડે છે. એટલે જે કંઈ આપણી પરંપરા છે, દેશી વિજ્ઞાન છે, એના ઉપર આગાહી થતી હોય એમાં પણ ખેડૂતોને ફાયદો થાય છે અને એ આગાહી ઘણી બધી સત્યની નજીક હોય છે. અને જ્યારે આપણા વડીલ મુરબ્બી અંબાલાલ કાકા પટેલની વાત છે તો અમે પણ હું પણ એક વિજ્ઞાન અને ટેકનોલોજીના આધારે આગાહી કરું છું, છતાં પણ અમારા માટે તો એક સારા એવા માર્ગદર્શક છે. આજની તારીખે અમે પણ અંબાલાલ કાકા પટેલ પાસેથી ઘણું બધું શીખતા રહીએ છીએ. એ જ્ઞાનનો ખજાનો છે, એની પાસે જ્ઞાનનો ભંડોળ છે અને હું તો ચોક્કસ એટલું માનું છું કે એમની પાસે કોઈ સ્વાર્થ નથી. અંબાલાલ કાકા પટેલ જે કરે છે એ નિસ્વાર્થ ભાવે આપણા ગુજરાતની સેવા કરે છે, ગુજરાતનું એક ઘરેણું છે અને અંબાલાલ કાકા પટેલ છે એમની પાસે જ્ઞાન છે એનો ગુજરાતભરના લોકોને લાભ મળે છે. એટલે આની જે ગુજરાતની સેવા કરી છે, ખરેખર તો અંબાલાલ પટેલ જેવા વ્યક્તિને પદ્મશ્રી પુરસ્કારથી આપણે સન્માનિત કરવા જોઈએ. સરકારે પણ એમની નોંધ લેવી જોઈએ. આવી કોઈ પણ ₹1 આવક વગર એ નિસ્વાર્થ ભાવે જે પ્રકારે સેવા કરી રહ્યા છે અને આવા સેવાભાવી માણસને પણ કોઈ સસ્તી પબ્લિસિટી માટે, પોતાના તુચ્છ વિચારો માટે થઈને જો એ ક્યાંય કલંક લગાડતા હોય, બદનામ કરતા હોય તો આ દુઃખની વાત છે અને આ જરાય ચલાવી લેવામાં ન આવે. અંબાલાલ કાકા ઉપર પ્રહાર એટલે જે આખી વર્ષા વિજ્ઞાન અને જે આપણે કહી શકાય કે આપણી જે પરંપરા છે એ ભડલી વાક્યોથી લઈને જે આપણા પ્રકૃતિના જે સિદ્ધાંતો છે, જે નિયમો છે, એ આપણી સંસ્કૃતિ ઉપર પ્રહાર કરવા બરાબર છે. એટલે બીજી વખત વિજ્ઞાન જાથા આ ભૂલ ન કરે એ મારી અપીલ છે. અને જો આવા અમારા વડીલ મુરબ્બી અંબાલાલ કાકાનું આ રીતે બીજી વખત અપમાન કરવામાં આવશે તો અમે પણ મેદાને આવશું અને વિજ્ઞાન જાથાને પણ પડકાર ફેંકશું કે વિજ્ઞાનની અંદર તમે શું જાણો છો અને અમે શું જાણીએ છીએ. ચલો આપણે મીડિયાના મારફતે લાઈવ ડિબેટ કરી નાખીએ. તો આ ચેલેન્જ સ્વીકારવા માટે પણ વિજ્ઞાન જાથાએ તૈયાર રહેવું પડશે.